પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં સ્માર્ટ મીટર મુદ્દે ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। બિલ ભર્યા પછી પણ ફરીથી બિલ આવતા લોકો પરેશાન બન્યા છે અને સમસ્યાના ઉકેલ માટે છેલ્લા 3 દિવસથી કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા છે। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં સ્માર્ટ મીટર લગાવ્યા બાદ ગ્રાહકો માટે નવી મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે। અનેક ગ્રાહકોનો આક્ષેપ છે કે તેઓ દ્વારા વીજબિલ ભરાઈ ગયા હોવા છતાં મોબાઈલમાં ફરીથી નવા બિલ દર્શાવવામાં આવી રહ્યા છે। રાધનપુર તાલુકાના દેવગામના એક ગ્રાહકે જણાવ્યું હતું કે તેમણે 2100 રૂપિયાનું વીજબિલ ભર્યું હતું, પરંતુ થોડા સમય પછી મોબાઈલમાં ફરીથી 200 રૂપિયાનું નવું બિલ દેખાતા તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા। આ સમસ્યાના ઉકેલ માટે ગ્રાહકોને પોતાનો ધંધો રોજગાર છોડી સતત 3 દિવસથી કચેરીના ચક્કર લગાવવા પડી રહ્યા છે। તેમ છતાં ગ્રાહકોને સંતોષકારક જવાબ કે યોગ્ય ઉકેલ મળતો નથી તેવી ફરિયાદો ઉઠી રહી છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયામાં વીજ વિભાગ અને કોન્ટ્રાક્ટર તરફથી પૂરતી તકેદારી રાખવામાં આવી નથી। અનેક વિસ્તારોમાં સ્માર્ટ મીટર ટેકનિકલ ખામીઓના કારણે બંધ થઈ જતા ગ્રાહકો દિવસભર પરેશાન બનતા જોવા મળી રહ્યા છે। આ સમગ્ર મામલે હવે રાધનપુર તાલુકામાં સ્માર્ટ મીટર બંધ કરવાની માંગ ઉઠી રહી છે। સ્થાનિક લોકો જૂની મીટર સિસ્ટમ ફરી શરૂ કરવાની માંગ સાથે વીજ વિભાગને આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા અપીલ કરી રહ્યા છે। રિપોર્ટર અનિલ રામાનુજ।